આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કેવા માલી. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામના નારકોલ બીચ પર દરિયા કિનારે લેન્ડિંગ પોઈન્ટ ખાતે આવતા જતા લોકોને રોકવામાં આવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધના તણાવ વચ્ચે ઉમરગામ તાલુકાના ઉમરગામ અને નારગોલ બીચ બંધ કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા તમામ લેન્ડિંગ પોઈન્ટ ખાતે આવતા જતા લોકોને રોકવામાં આવી રહ્યા છે, જેમાં આ વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિઓની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોસ્ટલ હાઈવે સહિત વિસ્તારના ગામોમાં વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં ડીવાયએસપી દવે, એસઓજી પીઆઈ ઉમરગામ અને મરીન પોલીસના પીઆઈ અને ટીમ દ્વારા કાંઠા વિસ્તારની મુલાકાત કરી સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી કરાઈ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માર્ગદર્શન હેઠળ ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ રાજ્યના 33 જિલ્લા અને 80 તાલુકામાં કાર્યરત છે, જેમાં વલસાડ જિલ્લા શાખા પણ વર્ષ 2000થી લોકસેવાના કાર્યો તથા આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, થેલેસેમિયા અને સિકલ સેલ નિયંત્રણ, રક્તદાન, પ્રચાર પ્રસાર જેવા વિવિધ લોક ઉપયોગી કાર્ય કરે છે. 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. નિમિત્તે થેલેસેમિયા મેજર દર્દીઓ માટે કોમ્પ્રેહેન્સિવ હેલ્થ કેમ્પનો ઉદ્ઘાટન સમારોહ સવારે 10 કલાકે મોંઘાભાઈ હોલ ખાતે ભરતભાઈ પટેલ ધારાસભ્ય વલસાડના અધ્યક્ષ પદે યોજાયેલ, જેમાં રેડક્રોસ વલસાડ જિલ્લા શાખાના વાઇસ ચેરમેન મેહુલભાઈ દેસાઈ, મંત્રી ડોક્ટર યસદી ઇટાલિયા, રેડક્રોસના એક્ઝિક્યુટિવ મેમ્બર ડોક્ટર આર.કે. દેસાઈ, ડોક્ટર કમલ પટેલ અને સતત રક્તદાતા ભીખુભાઈ ભાવસાર, મિતેશ ભંડારી અને કમલ ટોપીવાળા તથા 40 થેલેસેમિયા મેજર દર્દીઓને એમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર યસદી ઇટાલિયાએ વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસનું મહત્વ સમજાવ્યું હતું. વલસાડ રક્તદાન કેન્દ્રમાંથી નિયમિત રક્ત મેળવનાર 40થી વધુ દર્દીઓની લોહીની વિશેષ તપાસનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન સુરતના હિમેટો ઓન્કોલોજીસ્ટ તબીબ ડોક્ટર નીરવ બુશ દ્વારા તમામ દર્દીઓને તપાસી હિમોગ્લોબિનનું પ્રમાણ 10 થી વધુ જાળવી રાખવાને, જરૂરી તમામ દવાઓ નિયમિત લઈ કાળજી લેવાને, નિયમિત ફોલો અપ કરવા સૂચનો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેડક્રોસ સોસાયટીના એક્ઝિક્યુટિવ મેમ્બર અને સતત રક્તદાતા ભાવેશ રાયચાએ કર્યું હતું. આજે 8 મે એટલે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમિયા ડે. વલસાડની અંદર રેડક્રોસ આજે છેલ્લા 25 વર્ષથી ચાલુ છે અને સારી સેવા આપી રહી છે. આપણે ત્યાં થેલેસેમિયાના લગભગ 40 જેટલા પેશન્ટો આજે આપણે ત્યાં આ કેમ્પની અંદર આવ્યા છે. એ દરેક પેશન્ટોના લોહીની તપાસ આપણે કરી છે અને એ લોકોને એક હેમેટોલોજીસ્ટ ડૉક્ટર નીરવ બુશ કે જે સુરતમાં પ્રેક્ટિસ કરે છે હેમેટોલોજીની, એ ખાસ માનદ સેવા આપવા માટે આવ્યા છે. રેડક્રોસ એટલે ફક્ત બ્લડ બેંક નહીં પણ ઘણું બધું. અમારા રેડક્રોસના ચેરમેન, ગુજરાત રેડક્રોસના ચેરમેન છે અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 વર્ષથી રેડક્રોસ ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખરું કહું તો આખા ભારતની અંદર બેસ્ટ સ્ટેટનો એવોર્ડ પણ આપણી ગુજરાત રેડક્રોસ લઈ આવી છે. એ બધું જ એનો ફળ જો આપણે આપવા માગીએ તો અજયભાઈને મળે છે. એમના માર્ગદર્શન હેઠળ ફક્ત બ્લડ બેંક નહીં પણ સાથે સાથે બીજી ઘણી પ્રવૃત્તિઓ ખાસ કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ એડ ટ્રેનિંગ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ છે, ફિઝિયોથેરાપી છે, લેબોરેટરી ટેસ્ટિંગ છે અને ઘણું બધું અત્યારે ચાલી રહ્યું છે. બારડા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે એક દુકાનના ડીપ ફ્રીઝર નીચે બેસેલ સાપને પારડી જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડી નજીક બારડા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની બાજુમાં એક દુકાનના ડીપ ફ્રીઝરના નીચે એક સાપ બેસી રહ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા
યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં ફ્રીજ નીચે બેસી રહેલા ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમજ બીજો એક કોલ જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોરને આવતા ઉદવાડાના મોતીવાડા રેલવે ક્રોસિંગ પાસેથી આવ્યો હતો. ત્યાં પણ એક કોબ્રા જાતિનો ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો સાપ ફ્રીજના નીચે બેસી રહ્યો હતો. ત્યારબાદ જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોરે આ કોબ્રા જાતિના સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. હાલની સ્થિતિમાં મોસમમાં ફેરફાર થયો છે. વરસાદને કારણે સરીસૃપો દરમાં પાણી ભરાઈ જાય છે, જેથી બધા સાપો દરથી નીકળી રહેવા માટેની જગ્યાના શોધમાં લોકોના ઘરમાં ઘૂસી જાય છે. આથી બધાને જણાવ્યું હતું કે સાપ દેખાય તો સાપથી દૂર મેળવી જીવદયા ગ્રુપ પાર્ટીને જાણ કરવા અપીલ કરી હતી. કમોસમી વરસાદ ધરમપુર અને કપરાડા તાલુકામાં શાકભાજી અને કેરીના પાકને નુકસાન. વલસાડ જિલ્લામાં 2 દિવસથી વરસી રહેલા વરસાદે ધરમપુર અને કપરાડા તાલુકામાં શાકભાજીના પાકને અને વેચાણ માટે તૈયાર કેરીના પાકને ખાસ્સું નુકસાન પહોંચ્યું છે. વિવિધ પ્રકારના શાકભાજીનો પાક નાશ પામ્યો છે. વિશેષ કરી વેલાવાળા શાકભાજીના પાક કે જેમાં પરવર, કારેલા, કાકડીના મસ્ત મોટા મંડપ જમીનદોસ્ત થયા છે. બીજી તરફ મોટી સંખ્યામાં ઘરો પણ પડી જવાના, પતરાઓ ઉડવાના કે દિવાલ તૂટવાની ઘટનાઓ બની છે. ધરમપુરના ધારાસભ્ય વરસતા વરસાદ અને વાવાઝોડા વચ્ચે અસરગ્રસ્ત કેટલાક ગામોની મુલાકાત લઈ ખેડૂતોને મળી નુકસાની અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે વરસતા વરસાદ વચ્ચે વિવિધ ગામોની મુલાકાત લઈ ખેડૂતોને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધરમપુર તાલુકામાં કેરીના પાકને તો મોટું નુકસાન થયું છે, પરંતુ સાથે શાકભાજીને વિશેષ કરી વેલાવાળા શાકભાજી જેના હજારો રૂપિયા ખર્ચી બનાવવામાં આવેલા મંડપો ધરાશયી થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હાલ સર્વે કરાઈ રહ્યો છે. રિપોર્ટ બાદ સહાય અંગે કાર્યવાહી કરાશે. સાથે કૃષિ મંત્રીને પણ આ અંગે પત્ર લખી સહાય અંગે રજૂઆત કરાશે. રોજ સિદુંબર ભટાડી ફળિયામાં સનાભાઈ પાડવીનું પોતાનું જે આવાસ એ વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થયેલું. એમાં આજે અમે ગામના સરપંચ ભરતભાઈ, તાલુકા પંચાયતના શ્રી અનિલભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી અને ગામના અમારા સનાભાઈ અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે આ સ્થળ મુલાકાત લીધી અને આ જે પરિવાર ઉપર આવી પડેલી આફત ને આ સિઝનમાં જ્યારે ચોમાસુની શરૂઆત થવા પહેલાં જ આટલું મોટું નુકસાન થયું છે એ ખૂબ દુઃખનીય છે. અને એના માટે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી, સરકારમાંથી જે કંઈ મળતી સુવિધાઓ છે એ સુવિધા અને એને આર્થિક મદદ થાય. અને આજે આખા ગામમાં જ્યાં હું ફર્યો ત્યાં જે પરવળની ખેતી જે કરવામાં આવેલી એ પરવળની ખેતીમાં જે મંડપ છે એ પણ બધા જમીનદોસ્ત થઈ ગયેલા છે. ખેતીને પણ ભયંકર નુકસાન થયું છે. જે કેરીનો પાક જે હતો એમાં પણ આટલા વાવાઝોડામાં બધો જ પાક એમનો નિષ્ફળ ગયો છે. એટલે આજે અમે પણ આ બધું જ સર્વે કરાવીને સરકારને રિપોર્ટ કરવા માટે આજે અમે નક્કી કર્યું છે અને દરેક જગ્યાએ અમે આ રીતે સ્થળ મુલાકાત લીધી છે. અને જે કંઈ સરકાર તરફથી જે આ ખેડૂત લોકોને સહાય મળવી જોઈએ એના માટે પણ અમે પ્રયત્ન કરીશું. સનાભાઈને ચિરંજીવ હિતેશ એમનું ઘર પણ ગયા વખતે મંજૂર થયેલું, પરંતુ એના સાપરા પર જે પતરા હતા એ પણ ઉડી ગયા. એટલે આજે એ પરિવાર બેઘર થઈ ગયું છે. એટલે આ બાબતે દરેક ગામ લોકો પણ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરી અને અમે સરકારમાં રજૂ કરીશું. બસ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.